બનશે. જો વિધાન નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે. જો વિધાન નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે. ક્વેશ્ચન ટેગ હકાર બને છે. ત્યાર પછી જો તમારા વાક્યમાં એમ આપેલું હોય, આઈ ની સાથે એમ હોય, આઈ ની સાથે એમ હોય અને વાક્ય હકાર હોય, અને વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા આરન્ટ આઈ થાય છે. આ મુદ્દો બહુ અગત્યનો છે, બરાબર? જેમ કે એવું વાક્ય તમને કહેવામાં આવે, આઈ એમ એ ટીચર, તો એનું ક્વેશ્ચન ટેગ થશે આરન્ટ આઈ. આ યાદ રાખવાનું. અને જો તમારે એમ જોવાનું છે કે એમ વાક્ય છે ને હકારે બદલે નકાર હોય, આઈ એમ નોટ હોય, માની લો કે આવું હોય, આઈ એમ નોટ સ્ટુડન્ટ, બરાબર? તો એનું ક્વેશ્ચન ટેગ શું થશે? એનું ક્વેશ્ચન ટેગ હંમેશા એમ આઈ થશે. પાછું એમ આઈ થશે. એટલે ઉતાવળમાં ભૂલ ના થાય તો નિયમ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનો એક નિયમ છે, જો તમારા વાક્યમાં લેટ આપેલું હોય, બરાબર, લેટ મી કે જે પણ લેટ અસ વાળા વાક્યનું ક્વેશ્ચન ટેગ હંમેશા સેલ બી થાય છે. સેલ બી થાય છે. આ જેટલા પણ નિયમો લખ્યા છે ખૂબ જ અગત્યના નિયમો છે, અને જો આટલા નિયમો તમને યોગ્ય રીતે આવડ્યા તો ક્વેશ્ચન ટેગનો ટોપિક લગભગ તમને આવડી ગયો છે તેમ કહી શકાય. પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે જો તમારું વિધાન એટલે કે વાક્ય હકાર હોય તો તમારે તેનું ક્વેશ્ચન ટેગ હંમેશા નકાર જ બનાવવાનું છે. એ જ રીતે વિધાન તમારું નકાર હોય તો તેનું ક્વેશ્ચન ટેગ હકાર બનાવવામાં આવે છે. ત્યાર પછી આઈ હોય એની સાથે એમ આવે છે, આપણને ખ્યાલ છે, પણ એમાંય જો વાક્ય હકાર હોય તો તેનું ક્વેશ્ચન ટેગ છે કેવું બને છે? આરન્ટ આઈ થાય છે. અને જો એ જ વિધાન તમારું નકાર હોય એટલે કે આઈ એમ નોટ હોય તો તેનું ક્વેશ્ચન ટેગ થાય છે એમ આઈ થશે. અને જો તમારા વાક્યમાં લેટસ આપેલું હોય તો તેનું ક્વેશ્ચન ટેગ સેલ બી કરવામાં આવે છે. એટલે અમુક શબ્દો એવા છે કે જેમાં તમારો કોઈ નિયમ લાગુ નથી પડતો, જે નિયમ છે એ નિયમને આપણે વળગી રહેવાનું છે. તમે તમારી જાતે નક્કી કરો કે આઈ એમ વાળું વાક્ય
કે જે રીતે ક્વેશ્ચન ટેગ છે આ બધા હકાર છે એટલે કે આ બાજુનો પાર્ટ હકાર છે તો આ બાજુના બધા એના નકાર ક્વેશ્ચન ટેગ બનાવેલા છે તો તમને ખ્યાલ આવી છે કે હકારમાં આપણે નકાર કેવી રીતે બનાવ્યા તો આ હકાર હોય તો એનું ક્વેશ્ચન ટેગ હંમેશા શું બનશે નકાર હવે એક બીજું પાર્ટ છે ત્યાં બાજુ ધારો કે નકાર હોય એનું ક્વેશ્ચન ટેગ શું બનશે હકાર તો ધારો કે આઈ એમ નોટ છે એનું ક્વેશ્ચન ટેગ શું બનશે એમ આઈ એટલે કે ક્વેશ્ચન ટેગ કેવું બન્યું હકાર તે જ રીતે બધા લઈ લઈશું આપણે વી આર નોટ તો શું બનશે આર વી યુ આર નોટ આર યુ he is not is he she is not is she it is not is it and they are not they are not તો શું થશે are they તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે જ્યારે તમે ક્વેશ્ચન ટેગ બનાવી લેશો એ પણ સાચું જ હશે પણ ધારો કે અહીંયા આઈ છે તો આઈ પાછળ પણ કેપિટલ જ રહેશે પણ વીમાં કેવું હશે આગળ કેપિટલ હશે પણ પાછળ જશે ત્યારે સ્મોલ થઈ જશે જો તમે અહીંયા ઈમાં એચ કેપિટલ છે પાછળ સ્મોલ થઈ ગયો બરાબર ઈટમાં પણ જોઈ શકો છો તમે એટલે એ ધ્યાન રાખવાનું છે કે હકારના નકાર આ માત્ર આપણે ટૂંકીના રૂપમાં જોઈએ ખાલી એમ ઇઝ આર બનાય એ જ રીતે તમે બનાવી શકો છો વોઝ અને વેરના પણ જાતે બનાવી દેવાય જ્યાં જ્યાં એમ છે ત્યાં વોઝ મૂકી દો એમ અને એક એમ શબ્દ છે અને આ જે ઇઝ છે ને ત્યાં બધાય શું મૂકવાનું છે તમારે વોઝ અને આર આપેલું છે ત્યાં આવશે વેર તો એને અનુરૂપ તમે ક્વેશ્ચન ટેગ હકાર અને નકાર બંને બનાવી શકો છો તો એકના ઉપરથી બીજા બનાવતા શીખી જાઓ અને એમ ઇઝ આર બંને શીખી ગયા પછી તમે સમજી લો કે હવે બીજા ઘણા બધા બનાવી શકાય છે જેમ કે હેવ હેઝ હેડ બરાબર પછી વીલ સેવ તો બધાના ક્વેશ્ચન ટેગ તમે બનાવતા આવી રીતે નાના નાના બનાવતા પહેલા આવડવા જોઈએ અને જો તમે નાના બનાવી શકશો તો જ તમને મોટા પણ બનાવતા આવડશે તો સૌથી પહેલા આપણે જોયું છે અને આના માટે કે આપણે જાતે નથી વિચારવાનું તમને આના માટે જવાબમાં અંદર ખાલી જગ્યામાં અંદર જ આપેલો હશે જવાબ વાક્યમાં હવે આપણે બીજા જોઈએ છે
એક વાક્ય છે, પહેલું વાક્ય હું બોલી હતી જબરા. આઈ એમ એ ટીચર. આઈ એમ અ ટીચર. આ તમારું વાક્ય છે. પણ જ્યારે તમે ક્વેશ્ચન ટેગ બનાવો ને ત્યારે તમારે આપેલું વાક્ય તો લખી દેવાનું. આઈ એમ અ ટીચર, પરંતુ અંતે પૂર્ણ વિરામ નથી કરવામાં આવતું, પણ શું આવશે? અલ્પ વિરામ થઈ જશે. અને અલ્પ વિરામ કર્યા પછી તમારે જે આનો ક્વેશ્ચન ટેગ બને છે તેને ઊંધું લખવાનું છે. આઈ એમ છે તો ઊંધું થશે આરણ આઈ, એટલે આકારનું નકાર. આરણ અને આઈ જે બનાવે છે એની નીચે અંડરલાઈન કરી છે એટલે ક્વેશ્ચન માર્ક. આ લખવાની સાચી રીત છે. ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ છે. એવું I said drink tea. તો કઈ રીતે લખવાનું? I said drink tea. પછી અલ્પવિરામ. અને સેલ નું શું થશે? સાણ અને આઈ અને પ્રશ્નાર્થ છે. બરાબર? તો આ ધ્યાન રાખ્યા પછીનું વાક્ય છે you will draw a picture. You will draw a picture. તો જવાબમાં લખવાનું પહેલા જે આપ્યું હોય you will draw a picture, પછી અલ્પ વિરામ કરી દેવાનું. અને will નું શું થશે? હવે નકાર કરીશું તો want અને you નું you. બરાબર? ત્યાર પછી કેટલાક શબ્દો છે ને એ પણ ધ્યાનમાં રાખજો, જેમ કે પીકોક છે, ઈગલ છે, ટેબલ છે, ચેર. તો આવી વસ્તુઓ માટે આપણે અહીંયા જો તમને ચેર લખેલું હોય કે ટેબલ લખેલું હોય પણ પાછળ જાવ છો ત્યારે એને આપણે ઈટ કરી દેવાનું. આઈટી ઈટ જે સર્વનામ આપણે તેના બદલે વાપરી શકીએ છીએ. તો હવે જોઈએ છે બીજું વાક્ય. જો તમારા વાક્યમાં સીધા જ ક્રિયાપદ આપેલા હોય તો એ ક્રિયાપદનો પણ કેવી રીતે બને છે એ પણ આપણે જોઈ લઈએ. ધારો કે એક વાક્ય છે આઈ પ્લે ક્રિકેટ. હવે હું સીધો જ જવાબ સામે કરી દઉં છું. અલ્પવિરામ કરું છું એટલે તમારે સમજી જવાનું કે અલ્પવિરામ છે એ જ આપણો પૂર્ણ વિરામ છે. હવે તમે જુઓ આ કયો કાળ છે? વર્તમાન કાળ. વર્તમાન કાળ હોય અને મારે એ વાક્યને નકાર બનાવવું હોય, બરાબર? તો સૌથી પહેલા આપણે જોઈ લેવાનું આપણું શું છે? સર્વનામ આઈ છે. વર્તમાન કાળમાં આઈ ની જોડે ડુ અથવા ડઝ માંથી શું વાપરી શકીએ છીએ નકાર બનાવવા? તો ડુ. તો આપણે આનો નકાર બનાવશો હશે ડોન્ટ વાપરવાનો. શું હશે? ડોન્ટ. અને પછી આગળ સર્વનામ આપ્યું છે તે ડોન્ટ આઈ. આ એક બનાવ્યું છે મેં, બીજા તમને જાતે બનાવવા આપું છું કે તમે બનાવી શકો કેવી રીતે બનાવાય છે. એવી રીતે ભૂતકાળનું ક્રિયાપદ હોય તો તમારે શું લેવાનું? ડીડ લેવાનું છે. My brother sang a song. My brother sang a song. ત્યાર પછી I sing well. I sing well.
played well. Pina played well. She eats an apple. બરાબર. આટલા વાક્યના જવાબ તમે તમારી જાતે બનાવશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બને છે. પહેલું વાક્ય છે જેમાં છે તમે જોઈ લીધું આઈ પ્લે ક્રિકેટ એટલે કે વર્તમાન કાળ છે તો આપણે તરત જ શું મૂક્યું ડોન્ટ, કારણ કે નકાર બનાવવું છે આપણે આઈ ની જોડે ડુ અને ડઝ માં શું આવશે ડુ આવશે તો આઈ ડુ નોટ તો શું આવશે ડોન્ટ આઈ. બીજું વાક્ય છે માય બ્રધર સેંગ અ સોંગ. તમે પહેલા વિચારો કે આ વાક્ય કયા કાળમાં છે તો સેંગ છે એ શું બતાવે છે આપણને ભૂતકાળ અને સેંગ એ કોનું ભૂતકાળ છે તો સિંગ ક્રિયામાં તો ભૂતકાળ છે અને ભૂતકાળ છે ત્યારે તમે જ્યારે નકાર બનાવશો તો તેની અંદર તમે જુઓ કે ભૂતકાળમાં નકાર બનાવવા શું વપરાશે ડીડ નોટ. શું આવશે ડીડ નોટ અને ડીડ નોટ આવશે તો ડીડ નોટ અને ત્યાર પછી માય બ્રધર માટે આપણે કયું સર્વનામ વાપરીશું હી આવશે. ભાઈ છે એટલે હી આવશે તો ડીડન્ટ હી એનો જવાબ બનશે ડીડન્ટ હી. ત્યાર પછી જોઈ શકો છો તમે આઈ સિંગ વેલ. આ વાક્ય શેમાં છે વર્તમાન કાળમાં અને વર્તમાન કાળમાં આપણે હમણાં જ અહીંયા જોયું હતું આઈની સાથે ડુ અથવા તો ડઝ નોટ આવી શકે છે નકાર બનાવવા માટે. તો આ વાક્યમાં આઈની જોડે આપણે ડુ લઈશું. આપણને ખબર જ છે કે આઈ જોડે ડુ જ આવે તો શું આવશે ડોન્ટ આઈ અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી છે પીના પ્લેડ વેલ તો કયો કાળ બતાવે છે ભૂતકાળ અને ભૂતકાળમાં તમને ખબર છે કયો શબ્દ લેવાનો ડીડ અને એને નકાર બનાવીશું તો ડીડન્ટ. ત્યાર પછી પીના છે છોકરીનું નામ છે અને છોકરીનું નામ છે તો તમને ખબર છે એના માટે સર્વનામ આપણે શું વાપરીશું એસ એચ ઈ સી તો ડીડન્ટ સી. કોઈએ નામ લખવાનું નથી. ત્યાર પછી સી ઇટ્સ એન એપલ તો કયો કાળ છે વર્તમાન કાળ છે અને વર્તમાન કાળમાં ડુ અથવા તો ડઝ વપરાય છે નકાર બનાવવા માટે તો આપણે અહીંયા નકાર બનાવવા માટે શું વાપરીશું સી ની જોડે ડઝ આવે તો શું લખવાનું ડઝન્ટ સિંગ. doesn't sing. બધા વાક્યો તમે એકવાર ધ્યાનથી વાંચી લો. ત્યાર પછી આપણે કેટલાક બીજા વાક્યો જોઈશું અને કયા શબ્દ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે તેની પણ ચર્ચા કરીશું. તો જોઈ શકો છો તમે પહેલું વાક્ય છે તેમાં ફરી એકવાર લઈ લો છો આઈ પ્લે ક્રિકેટ તો શું થશે એનું ડોન્ટ આઈ. માય બ્રધર સિંગ એ સોંગ તો ડીડન્ટ he. I sing well so don't I. Tina played well so didn't sing. She eats an apple so doesn't sing. તો આ બધા વાક્યો ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્ય હકાર હોય એટલે કોમા કરીએ છીએ ને અથવા તો ફૂલ સ્ટોપ હશે તેની આગળનું વાક્ય હકાર હોય તો પાછળ આપણે નકાર બનાવવાનું છે અને માની લો કે આગળનું જ વાક્ય નકાર હોય તો પાછળનું ક્વેશ્ચન ટેગ આપણે હકાર બનાવીશું. હવે આપણે બીજા કેટલા વાક્યો જોઈએ છે
તો વોન્ટ. હવે બીજા કેટલાક શબ્દો છે. ધારો કે તમારા વાક્યમાં આમાંના કોઈ શબ્દ હોય. નન, નોબડી, અહીંયા આગળ આપેલા હોય. એવરીબડી, somebody, someone. બરાબર? આમાંના કોઈ પણ સર્વનામ તમારા વાક્યમાં આગળ આપેલા હોય તો સર્વનામમાં આપણે પાછા જ્યારે નકાર બનાવીને લખીએ છીએ ને ત્યાં આપણે ધે વાપરવાનું. શું વાપરવાનું છે? હંમેશા ધે. આટલા શબ્દના બદલે આપણે વાપરીશું ધે. જો ઉદાહરણ લખું છું, nobody solve the problems. Nobody solve the problem. The problem. તો તમે જોઈ શકો છો અહીંયા પહેલા તો નકાર છે, રીડ લઈ લો, ભૂતકાળ છે એટલે તો રિટર્ન. તમે રિટર્ન લખશો બરાબર. અને સોરી રીડ કેમ લખશો એ પણ કહ્યું. સોરી એટલા માટે રીડ લખશો ત્યાં નો છે ને, નો બોડી એ જ નકાર શબ્દ છે. તો આપણે ખાલી રીડ લખીશું. રીડ. અને આ બધાને બદલે આપણે શું વાપરીશું? ધે. તો શું લખશું? રીડ, ધે અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી બીજું વાક્ય છે everybody has attended the function. હવે જોઈ લો તમે everybody શબ્દ પણ આમાં છે. એના બદલે શું વાપરવાનું? ધે. અને ધે વાપરીશું તો has ના એની જોડે શું થઈ જાય? have થઈ જાય. અને have નું નકારાત્મક થશે haven't. તો શું થશે? haven't they. બરાબર? આ તમે બનાવ્યા પછી હવે એક બીજો નિયમ છે કે બહુવચનમાં અનિશ્ચિત સર્વનામો હોય. જેમ કે બહુવચનમાં અનિશ્ચિત સર્વનામો સાથે પણ તમને પહેલા ખબર હોવી જોઈએ અનિશ્ચિત સર્વનામો કયા કયા છે. તો એ few એટલે કે એ few, lots of, all few. સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તાનું રૂપ ધે મુકાય છે. આ બધાની સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તાનું રૂપ બહુવચનમાં મુકાય છે. હવે બહુવચનમાં મુકાય છે એટલે કયું મુકાશે? તે. બહુવચનનું રૂપ શું થશે? તે થશે. ઉદાહરણ છે આપણે હમણાં લખ્યું a few students were present. A few students were present. પહેલા તો જોઈ લો તમે were છે એટલે નંબર થશે weren't. અને બધા માટે દેવા એ few ફોર્મ છે ને તેના માટે શું વાપરવાનું? તે. weren't they. જો તમારા વાક્યમાં was આપ્યું હોય તો પણ તમે were કરી શકો છો. વાક્ય વાંચી લો બધા ધ્યાનથી આગળ. ત્યાર પછી આપણે બીજા થોડા વાક્યો જોઈ લઈએ છીએ.
લેટ્સ વાળું વાક્ય હકાર હોય કે નકાર હોય, તેમ છતાં પણ તેનું ક્વેશ્ચન ટેગ હંમેશા સેલ વિચ થાય છે, તેનો કોઈ જ નિયમ હોતો નથી. તો તે વાક્ય આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આપણે એમને પણ વાક્ય કહી શકીએ છીએ લેટ્સ ગો હોમ. જાતે વાક્ય બનાવી લો. જો લેટ્સ go home, let's dance, let's visit the zoo. તો આ બધાના જોડીને આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું. તો શું આવશે? સેલ વિથ. બરાબર? એ વાક્ય હકાર હોય કે નકાર હોય એનો કોઈ જ ફરક પડતો નથી. તો શું આવશે? લેટ્સ ગો હોમ, let's dance, let's visit the zoo. तो also shall we. દરેક ની પાછળ શું મૂકવાનું? ક્વેશ્ચન ટેગ અવશ્ય મૂકો. ત્યાર પછી તમે નિયમ જોઈ શકો છો કે આજ્ઞાર્થ વાક્ય હોય અને એમાં પણ હકાર હોય કે નકાર હોય તો પણ ક્વેશ્ચન ટેગ નું શું થશે? will you થશે. એ આપણે ના હોય તો પછીના લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરીશું કે આટલા વાક્યો જોયા પછી પણ તમને ખ્યાલ કયો હશે. પણ હવે જે વાક્યો છે તે જોતા પહેલા એકવાર બધા જ નિયમો આપણે ફરીથી યાદ કરી લઈએ. કેટલા આપણે ભણેલા છે અત્યાર સુધીમાં? તો જોઈએ છે આપણે સૌથી પહેલા તો જો વાક્ય હકાર હોય ક્વેશ્ચન ટેગમાં તો એને નકાર બનાવવાનું અને જો નકાર હોય તો એને હકાર બનાવવાનું. આઈ એમ નો ક્વેશ્ચન ટેગ હંમેશા આરટાઈ થાય છે, પરંતુ જો વાક્ય નકાર હોય આઈ એમ નોટ હોય તો એમઆઈ કરીશું આપણે. જો ટુ બી નું ક્રિયાપદ એટલે કે વર્તમાન કાળ કે ભૂતકાળ કે એવું હોય કોઈ પણ તો એને અનુરૂપ આપણે ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ નકાર બનાવવા મૂકીશું. ત્યાર પછી લેટ વાળા વાક્ય હોય તો હંમેશા તેનું ક્વેશ્ચન ટેગ સેલ વિથ હશે. એ માટે વાક્ય તમારું હકાર હોય કે નકાર હોય કોઈ ફરક પડતો નથી. તો આટલા નિયમો કર્યા પછી તમે વાંચતા જજો જેથી તમને ખ્યાલ આવે. એટલે કે તમારું હોમવર્ક પણ એ જ છે કે જેટલા વાક્યો આપણે આજે કર્યા છે એ બધા જ વાક્યોને તમે ધ્યાનથી તમારી રીતે કરજો કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કેવા પ્રકારના આજે વાક્યો ભણ્યા છે. બીજા જે વાક્યો છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આજ્ઞાર્થ વાક્યનો ક્વેશ્ચન ટેગ કેવું થાય છે. બરાબર? એટલે અત્યારનું તમે હોમવર્ક આજનું વાંચીને તૈયાર કરી લેજો.